સમાચારોની શરૂઆત કરીએ સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત। કાપોદ્રાની નીલકંઠ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે પગલું ભર્યું। 44 વર્ષીય રાજેશ નાથાભાઈ ભેસાણીએ જીવન ટૂંકાવ્યું। બે સંતાનોના પિતા રાજેશભાઈએ આપઘાત કર્યો। ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો। રત્ન કલાકારના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે। પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી છે। ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે। 44 વર્ષીય રાજેશ નાથાભાઈ ભેસાણીએ જીવન ટૂંકાવ્યું છે। સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। જોકે છેલ્લા ઘણા સમયથી સુરતમાં રત્ન કલાકારોના આપઘાતની ઘટના સામે આવી રહી છે। જોકે મંદીની અસર ડાયમંડ ઉદ્યોગ પર છે, જેના કારણે એક બાદ એક આ બનાવો વધી રહ્યા છે। અને આજ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત। ધ્રુવિસા, સમાજ, તંત્ર, સરકાર અને દાતાઓ, અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે કે હીરા ઉદ્યોગમાં જે મંદી છે એની અસર ખૂબ થઈ રહી છે। સુરત હોય, સૌરાષ્ટ્ર હોય, અમદાવાદ હોય, આ તમામ વિસ્તારોમાં જે અત્યારે સમાચાર મળી રહ્યા એમાં સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। છેલ્લા શ્રાવણ મહિનાથી રત્ન કલાકારો અવારનવાર રજૂઆત કરે છે કે કોઈ પેકેજ જાહેર થાય, કોઈ એમનું નિગમ બને, પણ કોઈ વસ્તુ આ બાબતે ધ્યાન નથી લેવાની। અને અત્યારે બે સંતાનોના પિતાએ આ રીતે આપઘાત કર્યો છે। રત્ન કલાકારનો આપઘાત એ તમામ માટે જાગૃત કરી શકે એવી બાબત છે, કારણ કે હજી આ મંદી ખૂબ, જેને કહેવાય કે આ મંદી અતિ વિકટ છે। આવા સંજોગોમાં રત્ન કલાકારોને હૂંફ આપવા માટેનો આ સમય સામાજિક સખાવતીઓનો છે, સંસ્થાઓનો છે, સરકારનો છે, તંત્રનો છે। જે રીતે બનાવ બની રહ્યા છે એ બનાવની આપણે જોઈએ તો એ એક એક બનાવ જે અઘટિત થઈ રહ્યા છે ત્યારે એને હૂંફ અને જેને કહેવાય કે આશ્વાસન આપવા માટે પણ આપણી પાસે પૂરતા જેને કહેવાય ફોર્સ છે। સરકાર છે, તંત્ર છે, સામાજિક સંસ્થાઓ છે, મોટિવેશનલ સ્પીકરો છે। આ તમામ લોકો અત્યારે સુરત હોય, સૌરાષ્ટ્રનો હીરા ઉદ્યોગ હોય, આ રત્ન કલાકારોને સાચવી લે, એવું કોઈ પેકેજનું જાહેર કરે અથવા એને માટે કોઈ હૂંફ આપે। ઉદ્યોગો સખાવતીની જેમ જે દાતા છે ઉદ્યોગના, એ કેટલાક લોકોને પોતાને ત્યાં નોકરીમાં લઈ લે। આ તમામ એક્શન પ્લાન અમલમાં આવવો જરૂરી છે। બાકી આ રીતે કેટલા લોકો આપઘાતને માર્ગે જશે, બહુ કેવું અઘરું છે અને એ અઘટિત ન બને તે માટે આ તકેદારીના પગલાં લેવાનો સમય આવી ગયો છે। ધર્મેશ, આપણે નથી ઈચ્છતા કે આ આંકડો વધે, પરંતુ એક બાદ એક આવા આપઘાતના કેસો સામે આવી રહ્યા છે। સરકાર પાસે તેઓની આશા છે, તેઓ માંગ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત અત્યારે સરકારમાં પણ મહત્વનો ભાગ ભજવે છે। કેન્દ્ર હોય કે ગુજરાતમાં સુરતનું પ્રતિનિધિત્વ મોટા ભાગનું છે। અને સુરતનો એક વિસ્તાર એટલે વરાછાથી માંડીને અન્ય વિસ્તારો જે સૌરાષ્ટ્રના કનેક્ટેડ છે, અમરેલી હોય, વિસાવદર હોય, આ તમામ વિસ્તારના રત્ન કલાકારોએ ત્યાં એની કર્મભૂમિ બનાવી છે। અને એની ઉપર જ્યારે આફત આવી છે, ભલે વૈશ્વિક વેપારને કારણે અસર થઈ હોય, પણ જ્યારે આપણા આંગણે જે રત્ન કલાકાર આવું પગલું ભરે એને માટે તો સંસ્થાઓએ વિચારવું પડે। ડાયરાઓને જેને કહી શકાય કે મોટિવેશનલ સ્પીકરના પ્રોગ્રામો રાખતા કોઈ પણ સખાવતી ઉદ્યોગપતિઓ અત્યારે એક ચિંતન અને ચિંતા કરી અને આ રત્ન કલાકારો માટે પણ કોઈ પેકેજ અથવા કોઈ નોકરીની સહાય, આ તમામ વસ્તુ કરવી ખૂબ જરૂરી છે। આ બહુ આગોતરું પગલું છે। આ બીજો બનાવ છે સુરતમાં કે રત્ન કલાકારે આપઘાત કર્યો છે। જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું। પરંતુ હાલ જેવી રીતે ધર્મેશે કહ્યું કે આ ચિંતા અને ચિંતનનો વિષય છે, ખૂબ જ ગંભીર વિષય ગણાવી શકાય, કારણ કે એક બાદ એક રત્ન કલાકાર આ પગલું લઈ રહ્યા છે। ક્યાંક આર્થિક સંકળામણના કારણે તેઓ જીવન ટૂંકાવી રહ્યા છે। હાલ સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। જો કે આ કારણ અકબંધ છે, એક્ઝેક્ટ કારણ સામે નથી આવ્યું, પરંતુ હીરાની ચમક પર મંદીનું ગ્રહણ છે। વૈશ્વિક સ્તરે જે ફેરફારો થઈ રહ્યા છે તેની હીરા બજાર પર અસર જોવા મળી રહી છે। અને આ જ ડાયમંડ ઉદ્યોગ કે જેના અનેક કારખાનાઓ અત્યાર સુધીમાં બંધ થયા છે, અનેક કારખાનાઓ બંધ થયા છે, તો માઠી અસર રત્ન કલાકારો પર સીધી પડી રહી છે, જેના કારણે આવા બનાવો વધી રહ્યા છે। અનેક વખત એસોસિએશન ભેગા મળી રજૂઆત પણ કરવા ગયા હતા, હજુ પણ રજૂઆત કરી રહ્યા છે। સરકાર પાસે એક આશા રાખીને બેઠા છે। અને આપણી સાથે ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, અનેક એવા યુનિટ્સ છે કે જે અત્યાર સુધીમાં બંધ પણ થયા છે। વૈશ્વિક સ્તરે જે ફેરફારો થઈ રહ્યા છે તેની અસર ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે, અને એ જ મંદીના કારણે આ બનાવો વધે છે। ધ્રુવિસા, હીરા ઉદ્યોગની મંદીની અસર તો છેલ્લા કેટલાય મહિનાઓથી છે। આપણે આ ગુજરાત ફર્સ્ટના દર્શકોને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે
શ્રાવણ મહિનામાં જે કામદારોને પગાર આપવાની વાત કરી હતી અને અન્ય જે તકલીફો છે હીરા ઉદ્યોગની જે વ્યવસાયમાં જે રત્નકલાકારો પડી છે એમના આવેદનો આપ્યા છે, રજૂઆતો કરી છે, છતાં હવે જ્યારે દિવાળી પછી જે વિકટ સ્થિતિ છે કે હજી વેકેશન ખુલ્યા જ નથી, કારણ કે હીરા ઉદ્યોગની મંદીને કારણે આ બધી જ અસર ત્યાં જોવા મળી રહી છે. એમાં જેને કહી શકાય કે વિસાવદર હોય, અમરેલી હોય, જુનાગઢ હોય કે સુરતમાં જે અન્ય લોકો ભાવનગર વિસ્તારના લોકો રહ્યા છે, જે રત્ન કલાકારો છે એમના પરિવાર ઉપર એક આફત આવી છે અને જીવન નિર્વાહ કેમ ચલાવો આ તમામ ડાયમંડ વર્કર યુનિયનની અગાઉની રજૂઆત પણ હજી યથાવત છે અને આ આપઘાતના જે બનાવ બની રહ્યા છે એકદમ દુઃખદ બની રહ્યા છે. ત્યારે હું તો એ જ કહું કે સુરતનું પ્રતિનિધિત્વ સરકારમાં પણ છે, દિલ્હીમાં પણ છે અને ગુજરાત સરકારમાં પણ છે, ઉપરાંત સખાવતીઓ પણ ઘણા છે. મેં આપને કીધું અને મોટિવેશનલ સ્પીકર સહિત અગ્રણીઓના કાર્યક્રમો થાય છે. રત્ન કલાકારો માટે જાગવાનો સમય આવી ગયો છે. પછી અમરેલીના નેતાઓ પણ હોય કે ભાવનગરના નેતાઓ પણ આ બધાએ કારણ કે એક રોજી રોટી માટે વર્ષોથી સુરતને કર્મભૂમિ બનાવી છે અને એ સંજોગોમાં જ્યારે થયું છે. આપણી સાથે વિજય દેસાઈ જોડે છે. વિજય, અત્યારે એક પડકાર આવ્યો છે. પડકાર એવો છે કે આને માટે જો ચિંતા ને ચિંતન નહીં થાય તો આવા આપઘાતના બનાવો આપણે કેટલાક જેને કહેવાય કે હેડલાઇન જે અનુચિત છે આપણે બતાડવા જ નથી, પણ આ એક આવા કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. શું કહેશો? મુખ્ય મુદ્દો એ છે કે આ 17 લાખ લોકોના રોજગાર પર સીધી રીતે તોળાતું સંકટ છે. અત્યારે 2 લાખથી વધુ લોકો જે રત્ન કલાકાર સાથે સંકળાયેલા હતા બેરોજગાર બન્યા છે, હીરાની ઘંટીઓ વેચવા મજબૂર બન્યા છે. ત્યારે તેમની પહેલા પણ માંગણી હતી, અત્યારે પણ માંગણી છે કે રત્નદીપ યોજના જે છે જે 2008ની મંદી વખતે લાગુ કરાઈ હતી એ 2014 સુધી ચાલી, એને ફરીથી અમલીકરણ કરવામાં આવે. પરંતુ અત્યારે તંત્રમાં બેઠેલા અધિકારીઓ અને ગાંધીનગરમાં બેઠેલા સાહેબોને એ યોજના શરૂ કરવામાં વાંધા વચકા એ કાઢી રહ્યા છે કે અમારી પાસે રત્ન કલાકારોનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તો 2008 થી 2014 સુધી આ યોજના કેવી રીતે ચાલી હતી એ પ્રશ્ન છે. પરંતુ વાસ્તવિકતા અત્યારે એ સર્જાઈ છે કે 2 લાખથી વધુ લોકો બેરોજગાર થઈને અત્યારે ગામડાઓની વતનની વાટ પકડી છે. હજી જે કામ કરી રહ્યા છે એ પગારમાં કાપ મૂકીને કામ કરી રહ્યા છે. ડાયમંડ વર્કર એસોસિએશન જે ચાલી રહ્યા છે તેઓ કહી રહ્યા છે રત્ન કલાકારોને કે તમે ઓછા પગારમાં કામ કરવા ન જશો, નહીં તો આ લોકો તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવશે. એટલે જે વેપારીઓ છે એમને પણ એ લોકો વિનંતી કરી રહ્યા છે કે સરકાર પાસે માંગ કરો ને આનો યોગ્ય ઉકેલ આવે તે માટે સૌ પ્રયાસરત થાય. અન્યથા સુરતની જે સુરત છે આ જે હીરા ઉદ્યોગને કારણે જે ચળકાટમાં હતી એ ક્યાંક ઝાંખપની અંદર અત્યારે ઓલવાતી જતી એવું લાગે છે. કારણ કે હીરાની ઘંટીઓ વેચાઈ રહી છે, કારણ કે ઘરના ભાડા નથી ભરાતા, બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે અને અન્ય કામ તરફ હવે હીરાના જે રત્ન કલાકારો છે ફંટાઈ રહ્યા છે. એટલે આ પ્રશ્ન હજી પેચીદો બનશે. કારણ કે 2008 વખતે એવું લાગ્યું હતું કે 7-8 મહિના સુધી મંદી ચાલી હતી, પરંતુ આ મંદી અત્યારે ક્યાં અટકશે તેનો કોઈ સંકેત દેખાતા નથી. એટલે આ મુદ્દે સરકાર તાત્કાલિક વિચારણા કરે તો આ જે રત્ન કલાકારો છે જેના અકાળે જે મૃત્યુ થઈ રહ્યા છે તેને અટકાવી શકાશે. ધર્મેશ, ચોક્કસ ધ્રુવિસા કહી શકાય કે જે અમરેલીના ભાજપના પૂર્વ પ્રમુખ છે જિલ્લા ભાજપના ડોક્ટર ભરત કાનાબારે પણ થોડા સમય પહેલા ટ્વીટ કર્યું હતું કે આ ચિંતા અને ચિંતનનો વિષય છે. આમાં સામાજિક સખાવતીઓ આગળ નહીં આવે, સરકાર આગળ નહીં આવે તો આ પગલા જે આ બનાવો બની રહ્યા છે આપઘાતના એ વધશે. કારણ કે GJ14 અમરેલીનો સૌથી મોટો ફાળો હોય છે વરાછામાં અને GJ14 વાળા દિવસ જે આવ્યા છે દિવાળી પછી એ પોતે જઈ નથી શક્યા અને ગામમાં શું કામ કરવું. આવા સંજોગોમાં આર્થિક નિર્વાહ, પરિવારજનમાં સંતાનોને ભણાવવા, આ તમામ ખર્ચાઓ માટે અત્યારે જે વિકટ સમસ્યા ભોગવી રહ્યા છે રત્ન કલાકારો, એને માટે કોઈક આગળ આવે અને આ જે યોજના છે એ માત્ર ફાઇલમાં ન રહે. સરકાર ગતિશીલ છે, પારદર્શી છે, તો આ એક યોજના જે રત્ન કલાકારની છે એ જૂની હોય કે નવી હોય પણ સામું જોવો એ ખૂબ જરૂરી છે. ધર્મેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. રિપોર્ટર રાકેશ બ્રહ્મભટ્ટ પણ જોડાયેલા છે. રાકેશ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. રાકેશ, એક બાદ એક આવા બનાવો વધી રહ્યા છે. રત્ન કલાકારો બચાવો આ એકમાત્ર માંગ છે. સુરતની સુરત પણ એટલે જ ખરાબ થઈ રહી છે. એક તરફ મંદીની અસર પણ એટલી છે. જી, સુરતનો હીરા ઉદ્યોગની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી છે તે સુરતનો હીરા ઉદ્યોગ છે તે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે નાના વેપારીઓની હાલત તો કફોડી બની છે. પરંતુ સૌથી જો દયનીય સ્થિતિમાં મુકાયા હોય તો તે રત્ન કલાકારો છે. કારણ કે અનેક રત્ન કલાકારો છે તે હીરા ઉદ્યોગથી પોતાના ઘર ખર્ચ અને ઘરના હપ્તા ભરતા હોય છે. પરંતુ આવી સ્થિતિની અંદર રત્ન કલાકારોની સ્થિતિ જ્યારે ડામાડોળ થઈ છે ત્યારે આપઘાતના બનાવ
કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જો કે આર્થિક મંદી છે તે ઘણા લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, પરંતુ જે આપઘાતનો વિકલ્પ અપનાવવો તે બિલકુલ પણ યોગ્ય નથી. એટલે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા રત્ન કલાકારોને એક અપીલ પણ કરી રહ્યું છે કે જો આર્થિક સ્થિતિમાં તમે સામનો કરી રહ્યા છે તો આપઘાત કરવો એ તમારા માટે કોઈક માર્ગ વિકલ્પ નથી, કારણ કે દરેક જે સમસ્યાનું જે સમાધાન છે તે નીકળતું હોય છે. અને તે જ કારણ છે કે ગુજરાત ફર્સ્ટ આવા તમામ રત્ન કલાકારોને અપીલ કરી રહ્યું છે કે સરકાર છે, હીરા ઉદ્યોગના અગ્રણીઓ છે અને તમામ ઉદ્યોગના અગ્રણીઓ અને જે આગેવાનો છે તેમને મળીને સમસ્યાનું સમાધાન કરી શકાય છે. ત્યારે આપણે આજે વાત કરીશું કે જે રત્ન કલાકારો આપણી જોડે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, આ એવા રત્ન કલાકારો છે કે કેટલાક લોકોના કામ છૂટી ગયા છે તો કેટલાક લોકોને પૂરતા પ્રમાણમાં કામ નથી મળી રહ્યું. અનેક વિભાગોની અંદર રજૂઆત કરવામાં આવી છે, સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સરકાર તરફથી કોઈ સકારાત્મક વલણ છે તે અપનાવવામાં આવી નથી. ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ કે જે રત્ન કલાકારો માટેના હિતેચ્છુ છે અને તેમના જોડે સીધી વાત કરીશું. જી ભાવેશભાઈ, છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી છે. તમે પણ જાણો છો, મીડિયાના માધ્યમથી સરકારને જગાડવાના સતત પ્રયત્નો ચાલુ જ છે. જાગૃત મીડિયા તરીકે આપ આપનો રોલ પૂરી નિષ્ઠાથી ભજવી રહ્યા છો. અમે આભારી છીએ તમામ મીડિયાના અને ગુજરાત ફર્સ્ટના કે તમે આ મુદ્દાને લઈને ગુજરાત સરકારના કાન સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છો. આજે મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે આજે ફરી એક રત્ન કલાકારે સુસાઇડ કર્યું છે. આ જે રત્ન કલાકારે સુસાઇડ કર્યું છે એ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. તો સરકારને એટલી જ વિનંતી છે અને રત્ન કલાકારોને પણ એટલી વિનંતી છે કે નાસીપાસ થવું, નાસીપાસથી જે તમારા માઇન્ડની અંદર જે અસર થાય, તમે મેન્ટલી હેરેસમેન્ટ થતા હશો, અમે સ્વીકારીએ છીએ. મરવું કરતાં લડવું સારું. લડીને બતાવો. આ સરકારને આપણી તાકાત બતાવવી જોઈએ. અને સરકારને પણ એટલી વિનંતી કરવા માંગુ છું કે જો હવે રત્ન કલાકારો માટે કોઈ પણ નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર 2008ની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે આંદોલનો થયા, એ આંદોલનના માર્ગે અમારે જવું પડશે. એટલે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને રોડ ઉપર આવવા મજબૂર ન કરો. જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થશે એ સરકાર જવાબદાર રહેશે. એટલે હું વિનંતી કરું છું કે આ જે રત્ન કલાકારો છે એના પરિવારને સાચવવા માટે માલિક અને સરકાર બંને આગળ આવવા જોઈએ. જો આવું નહીં થાય તો ડાયમંડ વર્કર યુનિયન ભવિષ્યની અંદર આંદોલનનો માર્ગ અપનાવશે. ભાવેશભાઈ, હમણાં સુધી કેટલા રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે? આપના દ્વારા કોને અને કયા વિભાગમાં લેખિતમાં કેટલી વખત રજૂઆતો કરાઈ? ગુજરાતના મુખ્યમંત્રીને 7 વાર રજૂઆત કરી. 1 વર્ષની અંદર 49, આજે જે કારીગર સુસાઇડ કર્યું છે એને મળીને 49 રત્ન કલાકારોએ 1 વર્ષની અંદર સુસાઇડ કર્યા છે. ગુજરાતના ઉદ્યોગ મંત્રીને પણ અમે રજૂઆત કરી, જે હાલમાં સુરતના જ છે. ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને પણ અમે રજૂઆત કરી. રૂબરૂ મળ્યા છીએ અમે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ જે છે, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના લેટર પેડ સાથે ડાયમંડ વર્કર યુનિયન, આ તમામ લોકોએ રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે સરકાર રત્ન કલાકારોની હાલત ખૂબ ગંભીર છે, પણ સરકાર આમાં કોઈને કોઈ નિર્ણય લે, પરંતુ હજી સુધી સરકારના પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો નથી. આશા રાખીએ છીએ આવનારા દિવસોની અંદર કે મુખ્યમંત્રીએ રત્ન કલાકારોના હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની માહિતી કેન્દ્રીય કેબિનેટની અંદર ચર્ચાઓ કરી છે. એક પોઝિટિવ ન્યૂઝ કહેવાય. તો સરકારને પણ એવી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ પોઝિટિવ ન્યૂઝમાં સાચા સાબિત કરે. રત્ન કલાકારોની પરિસ્થિતિ શું છે તે જાણવાનો પણ આપણે પ્રયત્ન કરીશું, કારણ કે અલગ અલગ જે હીરા યુનિટમાં પહેલા રત્ન કલાકારો કામ કરતા હતા તે આપણી જોડે જોડાયા છે. આપનું નામ? મારું નામ ઋત્વિક સિંહાણી છે અને હું 3 વર્ષથી ડાયમંડમાં છું. આ છેલ્લા 6 મહિનાથી આ રજા આપી દીધી છે ઓફિસમાંથી કે કામ નથી. અત્યારે ઓફિસ ચાલુ છે, ઓટો પ્લાનિંગ આવી ગયા છે અને કારીગરોને રજા આપી દે છે અને પગાર કાપે છે. પગાર ઘટાડી હોતે ને દીધા છે ઓફિસમાં ઘણાને. પહેલા કેટલું કામ મળતું હતું, હાલની સ્થિતિ શું છે? પેલા ગ્રુપમાં આપણે જે ભાવેશભાઈ છે એણે જે ડાયમંડ વર્કરનું ગ્રુપ બનાવ્યું છે એમાંથી જગ્યા મળી જતી હતી. અત્યારે એ જ ગ્રુપમાંથી જગ્યા ગોતો તો જગ્યા પણ નથી મળતી અને કંઈ કામ પણ નથી મળતું. કેટલી આર્થિક પરિસ્થિતિમાંથી રત્ન કલાકારોએ હાલ પસાર થવું પડી રહ્યું છે? કઈ મુશ્કેલીનો સામનો રત્ન કલાકારો કરે છે? છેલ્લા ઘણા ટાઈમથી તો અત્યારે ઘરના ભાડા પણ બાકી છે અને ઈએમઆઈ પણ બાકી છે. પગારમાં ઘટાડો છે. છેલ્લા 1 વર્ષથી તો કામ બરાબર મળતું નથી. ગમે ના જાવી તો ભાવ પણ ઓછો મળે છે. જગ્યા તો જો કે મળતી જ નથી. આ તો મળે તો ભાવ ઓછો મળે ને એવું બધું છે. અને આ ભાવેશભાઈ દ્વારા ઘણી અમને અમારી જે શેઠ હતા એ ઉઠી ગયા છે, તો એમને દ્વારા અમને
ચૂકવણું થઈ ગયું છે, પણ હવે 30% બાકી છે. રકમનો 1.5 વર્ષ થવા આવ્યું છે. છેલ્લા જવાબ બરાબર નથી. જી, ઘર ખર્ચ કાઢવા કેટલું મુશ્કેલ થયું છે, કારણ કે બાળકોના અભ્યાસ ખર્ચ સહિતના તમામ અલગ અલગ જે ખર્ચ કાઢવાના પણ હોય છે દર મહિને, તો આવી સ્થિતિની અંદર કઈ રીતે? આવી સ્થિતિની અંદર કે પ્રાઇવેટમાં જે છોકરા ભણતા થાય એને ડાયરેક્ટ ઊભા કરી લેવામાં આવે અને સરકારીમાં પ્રવેશ દ્વારા મળવામાં આવે છે. અને ઘર ખર્ચમાં તો કમી જ નથી, કારણ કે ઘર કેવી રીતના ચલાવવું એ તો અમને પણ ખબર નથી. જો આવી રીતના પરિસ્થિતિ રહે તો હું પોતે કહું છું કે મારે સુસાઇડ કરવું પડશે. આજે મારી પરિસ્થિતિ હાવ વીક છે. સુસાઇડ કરવો કોઈ વિકલ્પ નથી. ગુજરાત ફર્સ્ટ આપને અપીલ કરી છે, સુસાઇડ કરવો એ વિકલ્પ નથી. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. પણ તો સમાધાન ક્યારે? આ કેટલી વખતથી લડત હાલે છે, બરોબર? કોઈ અને આમ સામું જોતું જ નથી અમારા ઉપર કે ભાઈ આ લોકોનું કંઈ જે બારોબાર જે બીજું કાંઈ થાય છે તો એ લોકોને સરકાર સહાય આપે છે, લાભ આપે છે. તો અમે શું કર્યું? સરકારનો ગુનો કાંઈ સરકારનો ગુનો કર્યો છે કે રત્ન કલાકારનું કાંઈ નામ જ નથી કોઈ પણ મુદ્દામાં. અને બેરોજગાર દર વખતે બેરોજગાર, કાંઈ સહાય યોજના પણ નથી. તો અમને સરકારને માગ એવી છે કે અમને સહાય આપો કે અમારું ઘર હાલે અને અમારા છોકરાને ભણતરમાં રાહત આપે. કારણ કે અત્યારે મારો છોકરો જો તો ગયા વર્ષે ફર્સ્ટ નંબર લાવ્યો હતો અને જે પરિસ્થિતિ નબળી હોવાને કારણે મેં મારા છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠો કરીને સરકારી સ્કૂલમાં ભણતર આપ્યું, પણ છોકરાનું મન નથી લાગતું. કાયમીનો છોકરો કહેશે પપ્પા મને મન નથી લાગતું. મેં કીધું બટા થોડોક સમય ખરાબ છે, એટલે આપણી પરિસ્થિતિ નબળી છે, એટલે આવું હાઈક થોડાક દી. અને છોકરીને મારે જે KGKમાં ભણતી હતી એ સલ્ટી પણ તો હું નથી લાવ્યો, બાકી તમને રજૂઆત કરત કે એ પણ ફર્સ્ટ આવી હતી નવસર્જન સ્કૂલમાં. આજે એ તો સરકારીમાં તો એ નાના છોકરાને ફૂલકાઓ નથી લેતા, એટલે એ પણ ઘરે બેસી છે. આજે સરકારનું છોકરાઓનું ભવિષ્ય બગડે છે, બહુ બગડે છે. બિલકુલ જોઈ શકાય છે કે કઈ રીતની પરિસ્થિતિમાંથી રત્ન કલાકારો હાલ પસાર થઈ રહ્યા છે. અન્ય રત્ન કલાકાર પણ ઉપસ્થિત છે. આપનું નામ જણાવજો. ધર્મેશ શુકલ. ધર્મેશભાઈ, જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ રહી છે, જણાવજો કે પહેલા કેટલું કામ મળતું હતું, શું સ્થિતિ સુધરે એવી આશા રત્ન કલાકારોને છે? હવે અમને પૂરા કાયદાનું સેટિયાઓ પાલન કરે તો અમારી કંઈક પરિસ્થિતિ સુધરે, કારણ કે પહેલાં તો કામ નથી અને કામ મળે તો પછી આ બધા કાયદાનું ચુસ્તપણે અમલ કરાવે તો આવી રીતે કોઈ સુસાઇડનો કેસ ન બને અને કોઈને પૂરા ભત્તા મળે અને સાથે જ ગ્રેજ્યુએટી પ્રોવિડન્ટ ફંડ બધું અમને મળવાપત્ર હક હોવું જોઈએ. આમાં સેઠિયાઓ પાસે પૂરું કોઈ પાલન કરાવતું જ નથી, એના કારણે આવી પરિસ્થિતિઓ સર્જાય છે. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે ખૂબ જ આકરી પરિસ્થિતિમાંથી સુરતનો હીરા ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે. જે હીરાની ચમક આપવામાં મહત્વનો ફાળો રત્ન કલાકારો ભજવે છે. રાજ્ય સરકાર અને ભારત સરકારને હુડિયામણ રડી આપતું આ સુરતનું હીરા ઉદ્યોગ છે, પરંતુ તે જ હીરા ઉદ્યોગની આજે પરિસ્થિતિ ડામાડોળ છે અને તેના કારણે જ્યારે રત્ન કલાકારો દયનીય સ્થિતિમાં મુકાયા છે, ત્યારે આવા સંજોગોની અંદર સરકારે પણ સકારાત્મક વલણ અપનાવી અને રત્ન કલાકારોના હિતેચ્છુ માટે આગળ આવવું જોઈએ અને તેઓને પડતી મુશ્કેલીમાંથી જે છે તે બહાર લાવવાનો છે તે પ્રયત્ન કરવો જોઈએ તેવી ગુજરાત ફર્સ્ટ તરફથી પણ હાલ અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે રત્ન કલાકારો જે પ્રમાણેનું પગલું ભરી રહ્યા છે તેને લઈને એક પરિવારનો આધાર સ્તંભ તો છીનવાઈ રહ્યો છે, પરંતુ તેના જે માસૂમ ભૂલકાઓ છે તેમની પણ ખૂબ જ પરિસ્થિતિ છે તે દયનીય બનતી હોય છે. ત્યારે આવા સંજોગોની અંદર ગુજરાત ફર્સ્ટ ફરી એક વખત રત્ન કલાકારોને પણ અપીલ કરે છે કે આપઘાત કરવો એ સમસ્યાનું સમાધાન નથી, આપઘાત કોઈ વિકલ્પ નથી. એટલે તમામ હીરા ઉદ્યોગના પણ અગ્રણીઓ છે અને તેમને મળીને પણ આ સમસ્યાનું ક્યાંક જે થોડું નહીં તો પછી મહદઅંશે પણ રાહત મળે તે પ્રમાણેના પ્રયાસ કરવા જોઈએ, પરંતુ આપઘાત કરવું એ બિલકુલ પણ યોગ્ય નથી. તે હાલ ગુજરાત ફોર્સ આવા રત્ન કલાકારોને ફરી એક વખત અપીલ કરી રહ્યું છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાગતી બ્રેક પર કોંગ્રેસે પ્રહાર કર્યા. સરકાર પર મંદીને લઈ શક્તિસિંહે આકરા પ્રહાર કર્યા છે. સુરતની સુરત કેવી રીતે ખરાબ થઈ તે વિચારવા જેવું છે. રશિયાના ડાયમંડના વિરોધ G8 કરી રહ્યો છે. ભારતમાં ડુપ્લિકેટ લેબગ્રોન ડાયમંડ બની રહ્યા છે. રશિયા અને યુક્રેનની લડાઈમાં રશિયાને સજા થાય સમજી શકાય, પણ શા માટે મારો સુરતનો વેપારી સહન કરે? G8 કન્ટ્રીઝ રશિયન રફમાંથી સુરતમાં બનેલો હીરો ન સ્વીકારે તો સૌથી મોટી માર્કેટ ઉપર અસર થશે અને એનો ભોગ આપણા સુરતના ઉદ્યોગને બનવું પડશે. સુરતમાં રત્ન કલાકારોના આપઘાતને લઈ વિપક્ષે પ્રહાર કર્યા. છેલ્લા 1.5 વર્ષમાં 80 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો છૂટા કરાયા. ડાયમંડ ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઈ ગયો છે. રત્ન કલાકારો બેરોજગારીના કારણે આપઘાત કરી રહ્યા છે.
સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે મંદીમાં ગરકાવ થઈ ગયો છે અને એની કારણે આર્થિક રીતે તો મોટું નુકસાન થયું જ છે, પણ સાથે સાથે રત્ન કલાકારો બેરોજગાર થવાથી રોજ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. હમણાં જ તપાસ કરતા લેબર ડિપાર્ટમેન્ટમાંથી જે માહિતી મળી કે લગભગ 3 લાખ જેટલા રત્ન કલાકારો નોંધાયેલા છે. આ તો નોંધાયેલા 3 લાખ રત્ન કલાકારો છે. ના નોંધાયેલા રત્ન કલાકારોની સંખ્યા ગણીએ તો 10 લાખ કરતા વધારે રત્ન કલાકારો આ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જે વૈશ્વિક કારણોથી સરકારની ઉદાસીનતાઓને કારણે મંદી આવી અને એના કારણે મોટા પ્રમાણમાં રત્ન કલાકારોને આજે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. એમના કામના કલાકો ઘટી ગયા છે. એમની આવક ઘટવાને કારણે છેલ્લા 1.5 વર્ષમાં જોઈએ તો લગભગ 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરવી પડી છે.